સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર સારસા. હું ભાવિન ગોહિલ, ધોરણ 3, વિષય ગુજરાતી, એકમ નંબર 4. સસલા પાછળ કૂતરો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ એકમ 3નો અભ્યાસ કરી ગયા છીએ. હવે એકમ નંબર 4નો અભ્યાસ કરીએ. તો ચાલો એકમ નંબર 4. સસલાની પાછળ કૂતરો. ચાલો એક ગીત છે તેને ગાઈએ. જુત્તાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે એની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગીત એવું છે કે જુતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. વિદ્યાર્થી મિત્રો, સરસ ગીત છે. જુતાજીના ડાક્ટર એટલે કે જૂતું એટલે કે ચંપલ કે બૂટ, એના ડૉક્ટર કોણ, એને સારું કોણ કરે તો કે મોચી. માપો જરાક નાડી, જુઓ ને તપાસી જુઓ મારા બૂટ કે ચંપલને શું થયું છે. આ મારું ચંપલ, આ મારું બૂટ બીમાર થઈ ગયો છે એટલે કે તૂટી ગયો છે. દવા કરો ને સારી, એને સારી રીતે સાંધીને તૈયાર કરો. મને એ વારંવાર ડંખે છે એટલે કે જ્યારે નવું ચંપલ આપણે લઈએ છીએ જ્યારે એને પહેરીએ છીએ તો એ આપણને ક્યાંક ને ક્યાંક અડે અને એનાથી આપણા પગમાં છોલાય એટલે કે એને ડંખવું એટલે કે નડે છે, વાગે છે એવું આપણે એને કહીએ છીએ. અને એની આ ટેવ નઠારી એટલે કે ખોટી છે કે જેના કારણે મારા પગમાં છોલાય છે, મને વાગે છે. તમે એ સરખું કરી આપો તો હું તમને થેન્ક યુ કહીશ, આભાર માનીશ તમારો. મને સુધારી આપો, એ સરખું કરી આપો. અહીંયા એવું કંઈક આ ગીત છે. જુતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. ચલો આગળ જઈએ. જૂથ કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, જૂથ કાર્ય છે. જૂથ એટલે કે બધા ભેગા મળીને કરવાનું હોય, પણ આપણે અહીંયા ક્લાસમાં ન હોવાથી એટલે ઘરે તમે જૂથમાં ના કરી શકો તો એકલા પણ આ કાર્ય કરવાની કોશિશ કરી શકો છો. થોડી ઘણી ચોપડીઓ એટલે કે પાઠ્યપુસ્તકો અથવા નોટબુકો સાથે લેવાની અને એના ઉપરથી આ કાર્ય કરવાનું છે. નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો. તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો. વર્ગમાં ફરીને બધા જૂથની ડિઝાઇન જુઓ. બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો. બરાબર છે. આ વર્ગમાં કરવાનું કાર્ય છે જે તમે તમારા ઘરે પણ કરી શકો છો. આગળ છે વાતચીત. તમારા પુસ્તકનો આકાર કેવો છે? તો પુસ્તકનો આકાર કેવો હોય તો કે છે લંબચોરસ. પુસ્તકો વડે શું બનાવી શકાય? પુસ્તકો વડે વિવિધ પ્રકારની આકૃતિઓ બને, જેમાં ટેબલ, સરસ એવી ડિઝાઇન, ફૂલ વગેરે બનાવી શકો તમે. તમારા જૂથે પુસ્તકમાંથી શું બનાવ્યું અને કેવી રીતે, તમે ઘરે શું બનાવ્યું અને કેવી રીતે બનાવ્યું છે એના વિશે લખવાનું છે. આગળ જઈએ તો વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. વર્ગમાં શીખવાનું અને ઘરે જઈને બનાવવાનું એટલે કે શાળામાં હોઈએ ત્યાં શીખી લેવાનું અને ઘરે જઈને ફરીથી બનાવવાનું હોય છે. પણ આપણે એ અત્યારે કરી શકતા નથી. આપણે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરીએ છીએ, તેથી કરવું શક્ય ન હોવાથી આપણે શું કરવાનું છે એ ખાલી જોઈ લઈએ. વોટર કલરવાળા પાણીમાં દોરો પલાળી એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો. દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો. કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો. પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો.
જે ડિઝાઇન બની તેમાં તમને શું દેખાય છે તે સૌને કહો. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે કરી શકો છો. ત્યારબાદ આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં ઘરેથી 40 દિવાસળી લાવવાનું આગલા દિવસે કહેવું. જ્યારે પણ આ પ્રવૃત્તિ કરવાની હોય એના પહેલાં આગલા દિવસે વિદ્યાર્થીઓને કહેવાનું હોય કે તમે દિવાસળી લઈ આવજો. પણ અત્યારે તમે ઘરે છો તો તમે આ પ્રવૃત્તિ ઘરે બેસીને કરી શકો છો અને એના આધારે તમે નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલી આકૃતિમાં કેટલીક દિવાસળીની જરૂર પડી તે જુઓ. તો પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીઓ છે એની ગણતરી કરવાની છે. પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે એની ગણતરી કરવાની છે. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીઓની જરૂર પડી એ જણાવવાનું અને બીજી આકૃતિમાં કેટલા ચોરસ બને છે એ જણાવવાનું છે. આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી તે લખવાનું છે. ત્યારબાદ શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો. અહીંયા કેટલાક શબ્દચિત્રો આપ્યા છે. શબ્દચિત્ર એટલે એની અંદર લખેલું છે એ શબ્દ અને એ ચિત્રનું નામ. એ ચિત્રની અંદર એ નામ લખેલું છે કે આ શાનું ચિત્ર છે એવું. વિદ્યાર્થી મિત્રો એ લખેલું છે એ તમારે જોવાનું છે. તમારા માટે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ પ્રથમ ચિત્ર આપ્યું છે આપણી પાસે, દેખાય છે? હા, એ ચિત્ર શેના જેવું દેખાય? કોઈ ફૂલનો છોડ હોય એવું લાગે છે? સરસ, કદાચ એ બારમાસીના છોડ જેવું લાગતું હશે. જુઓ, એ ફૂલના છોડમાં તમને ક્યાંક બારમાસી લખેલું દેખાય છે? જોશો તો ઉપર પ્રથમ અક્ષર બા, એની ડાબા હાથ બાજુ ર, પછી મને કાનો માં, સને રસવેશી આપેલું જ છે ને? સરસ. ત્યારબાદ આ ચિત્ર શેના જેવું લાગે છે? શેના જેવું છે? નાક. તો જુઓ તો તમને નાક દેખાય છે? નાક લખેલું. ત્યારબાદ બગલો, એમાં પણ બગલો લખેલો દેખાશે. ત્યારબાદ ડાળી, પછી આંખ, ઝાડ, ધજા, દડો અને ટિફિન. આમ અલગ અલગ ચિત્રોમાં તેના નામ આપ્યા છે જે તમારે શોધીને લખવાના છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિમાં જોઈએ તો ચાલો ગાઈએ ગીતડું જુત્તાજીના દાક્તર. તો પેલું અગાઉ જે ગીત છે એ ગીત ગાવાનું છે. જુત્તાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે એની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. વાક્યચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરો. જે વાક્યો આપ્યા છે એ તમારે વાંચવાના અને એના ઉપરથી ચિત્ર બનશે એ પેન્સિલથી દોરવાનું અને એ ચિત્ર જ્યાંથી બનાવવાનું તમે ચાલુ કર્યું છે ત્યાંથી લઈને અંત જ્યાં થાય ત્યાં સુધીના તમામ વાક્યોનું અનુલેખન ચોપડીની અંદર આપેલા બાજુના ખાલી જગ્યામાં કરવાનું રહેશે. બંને ચિત્રો બસ એ જ રીતે છે. અહીંયા મેં તમારા માટે એ લખીને તૈયાર રાખ્યું છે જે તમે તમારી પાઠ્યપુસ્તકમાં લખશો. ત્યારબાદ અગાઉની પ્રવૃત્તિ એવી છે કે ખોટા શબ્દને ચેકી નાખો અથવા તો ખોટા શબ્દ ઉપર ગોળ કરો અથવા ચોરસ કરો એવું છે. તો જ્યોર્જ કાગળ અથવા તો કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો જ્યાં ખોટો શબ્દ છે કાળગ, રબાકી,
પેસિનલથી, બરાબર છે. પછી રગના, અગજર, વાળંદ વગેરે જેવા જે ખોટા શબ્દો છે એને ચેકી નાખવાના અને ત્યારબાદ એની પર ચોરસ કરી દેવાનું છે અને આ વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યારબાદની પ્રવૃત્તિ જુઓ. શીખો, બનાવો અને કહો. વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર, હાથ, આંગળા, પુસ્તક, ચોકની મદદથી પડછાયા બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ કામ તમે કરી શકો એમ છો. તમે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા અથવા તો મોટા ભાઈ બહેન હોય તો એમની મદદથી આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ત્યારબાદની પ્રવૃત્તિ છે આંગળાનો જાદુ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ ગીત છે જે આપણે જોઈએ. મારા આંગળામાંથી 2 હરણ બની જાય, ઊંચા કાન કરીએ તો ઠેકડા મારતા જાય. મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય. આંગળાથી પેન્સિલ પકડું, ચિત્રો સરસ દોરાય. આંગળાથી પીછી પકડું, રંગ નવા ભરાય. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય. આ ગીત છે એ તમારે શાંતિથી ગાવાનું, સાંભળવાનું, ગવડાવવાનું, સરસ એ રાગનું જ તૈયાર કરવાનું અને તમે એને નોટબુકમાં પણ લખી શકો છો. ત્યારબાદ આગળની જે પ્રવૃત્તિ છે એમાં કહો એવું લખેલું છે. ત્યારબાદ આંગળાની મદદથી જે કામ ન થાય તેની ઉપર ચોકડી કરવાની છે. તમે આંગળીથી જે કામ ના કરી શકો એની ઉપર તમારે ચોકડી કરવાનું. આંગળીથી ગવાય, ના ગાઈ શકો. આંગળીથી રડી શકાય, ના રડી શકાય. હસી શકાય આંગળીથી, ના હસી શકાય. જોવાનું કામ આંગળીથી થાય, ના થાય. તો એ તમામ જગ્યાઓ ઉપર તમારે ચોકડી કરવાની છે. ત્યારબાદની પ્રવૃત્તિ છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. જે અહીંયા મેં વિડીયોની અંદર બનાવીને લખ્યા છે, તમારે એ લખી નાખવાના. ત્યારબાદ ઓળખો. જે શબ્દ આપ્યો છે એમાંથી જે શોધવાનો કહે છે એની પર ગોળ કરવાનો અને નીચે આપેલા શબ્દને, અક્ષરને તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી નાખવાના છે. ત્યારબાદ બીજા 2 અક્ષર છે ક્ર અને મ્ર. ચાલો ગીતડું ગાઈએ. જૂતાજીના ડાક્ટર ના માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી. મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. જુઓ, અહીંયા આગળ કૂતરો અને સસલું એવી એક વાર્તા આપી છે. આ ચિત્ર વાર્તા છે. ચિત્રમાં જોવાનું અને એ ચિત્રના આધારે વાર્તામાં કંઈક ને કંઈક કહ્યું છે. ચાલો જોઈએ. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ દોડ્યો. ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું.
થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ટિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ટિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલું સરખું તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે માણસ, હું દોડતો હતો તેને મારવા અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડવામાં ફેર હતો ને, સમજ્યા? ત્યારબાદ ચિત્ર નંબર 5 જોઈને તમને શું વિચાર આવે? વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું? કેમ? તમારી પાછળ કૂતરી દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો. કેમ? તમે દોડીને જતા હો, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરી દોડે તો તમે શું કરો? વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતો તમારે વિચારવાની છે અને ત્યારબાદ તમારે એને લખવાનું છે. અહીંયા સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. શા માટે? તો કે એક્સપ્રેસ ડોગીથી બચવા. આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? ફાસ્ટું સસલાને. કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો. ફકરાને મોટેથી વાંચો. હન્ટિક શિકારી જંગલમાં શું કરવા ગયો હતો? શિકાર કરવા. બરાબર છે. આ આખા ફકરાની અંદર મેં તમામ શબ્દો પાઠ્યપુસ્તકમાં લખી દીધા છે, જે તમારે તમારી નોટબુકમાં ફરીથી અનુલેખન કરવાનું છે. ત્યારબાદ અભિનય કરવાનો છે. હસતા હસતા લખો, રડતા રડતા માથું ખંજવાળો, ઝોકા ખાતા ખાતા જુઓ, હસતા હસતા નાચો જેવી વિવિધ પ્રવૃત્તિઓ જાતે તમે ઘરે કરી શકો છો. વાક્યોમાં ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી દોરવાની છે. જે મેં પાઠ્યપુસ્તકમાં દોરી છે એ તમારે પ્રવૃત્તિ પૂરી કરી નાખવી. ત્યારબાદ નમૂના મુજબ શબ્દો બનાવવાનો છે. એ પણ મેં અહીંયા વિડીયોમાં લખીને તૈયાર રાખ્યું છે, જે તમે તમારી નોટબુકમાં લખશો, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પણ લખી દેશો. ત્યારબાદ આગળની જે પ્રવૃત્તિ છે એમાં ચિત્રો સાથે જોડવાના છે. આ જેવું કંઈક ઉખાણા જેવું છે, બરાબર છે, જે મેં ચિત્રોમાં જોઈને એને દોરી દીધું છે એ તમારે કરી નાખવાનું. બરાબર છે. આમાં કંઈ સમજવાનું છે નહીં, ચિત્ર જોઈને તમને સમજણ પડી જાય કે શું આવે છે. આ પતી ગયું, પ્રવૃત્તિ થઈ જાય એવી છે, જે તમે કરી દેશો એવી આશા રાખું છું. ત્યારબાદ ખોટા શબ્દો જે છે, કયો શબ્દ સાચો, સાચા શબ્દ ઉપર ગોર કરવાનું છે અને ખોટા શબ્દને છોડી દેવાનો છે. અહીંયા મેં કર્યું છે, બરાબર, ધ્યાનથી જોજો. બીજું છે કે તમને લખવામાં જે શબ્દમાં ભૂલ પડતી હોય એવા શબ્દ લખો અને સાચો શબ્દ શું થાય છે એ લખવાનો છે. મને ઓળખો. ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય. શેનાથી આકાશ રંગબેરંગી થાય ઉત્તરાયણમાં? તો કે પતંગથી. પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. પાણીમાં કોણ તરે? તો કે માછલી. બહાર કાઢીએ તો કોણ મરી જાય? તો કે માછલી. એટલે જવાબ આવે છે માછલી. બરાબર છે. જવાબો મેં લખી દીધા છે અહીંયા, તમારે એને ચોપડીમાં પૂર્ણ કરવાના છે. એક ઉખાણો છે જે આપણે જોઈએ. ઉખાણો તો ના કહીએ, એક જોક્સ કહીએ. ચાલો સાંભળીએ. જો આપણે, તિમિર કહે છે, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ: મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર: મને જ નહીં, શું દેખાય છે? અંધારું. પ્રકાશ શું કહે છે? અંધારું.
વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ આ વિડીયોમાં મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.